તમને કોલેજ લાઈફમાં કયા કયા સબ્જેક્ટ ટફ લાગતા? એકચ્યુઅલી કોલેજ લાઈફ શરૂઆતમાં ટફ લાગતી હતી. દરેક જનરેશનમાં દરેકને એવું જ લાગે કે અમારી જનરેશનમાં ટફ સમયગાળો છે, Right. દરેકને. હું મારી જનરેશનની વાત કરું તો સિન્સ આઈ થિંક 2005 તો 2005માં મોબાઈલ રિવોલ્યુશન એટલું બધું ટેકનોલોજીમાં હતું નહીં. હું તમને કહું ને કે હું 3rd સેમિસ્ટરમાં કોપી અને પેસ્ટ હું શીખ્યો કમ્પ્યુટર એન્જિનિયરિંગના 3rd સેમમાં, બીકોઝ ટુ બી લેક ઓફ રિસોર્સિસ. અને એ વખતે તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લઈ લો કે ડેટા સ્ટ્રક્ચર લઈ લો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ લઈ લો, બધું ટફ લાગતું હતું બીકોઝ ટુ બી ટોટલી ડિપેન્ડન્ટ ઓન એજ્યુકેશન સિસ્ટમ ઇન કોલેજ. તો તમે તમારું એજ્યુકેશન કેવી રીતે લીધું? અત્યારે ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ સેલ્ફ લર્નિંગ, રાઈટ. પણ અમે ત્યારે સેલ્ફ લર્નિંગ એન્ડ સિનિયર્સ લર્નિંગ. આમાં કેવું છે પ્રિય સર, આપણે એક કહેવત હું કહું છું હંમેશા બાળકોને કે તરસ્યો હોય ને એ નદી જોડે જાય, રાઈટ. નદી ક્યારેય તરસ્યા જોડે ના જાય. તો મને તરસ હતી તો હું સ્પેસિફિક સર પાસે જતો કે આ ટોપિક આ સબ્જેક્ટ મારો વીક છે, સિનિયર્સ પાસે જતો. એટલે હું વિદ્યાર્થીઓને પણ એ કહીશ કે તમારી તરસ છે તો તમે નદી જોડે જાઓ, નદીની અપેક્ષા ના રાખો કે નદી તમારી જોડે આવે.